તો રાજ્યમાં ચાલી રહેલી એસઆઈઆરની કામગીરી પર કેબિનેટની બેઠકમાં ચર્ચા કરાઈ હતી। આ અંગે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે હાલમાં સમગ્ર દેશ સહિત રાજ્યોમાં એસઆઈઆરની અગત્યની કામગીરી ચાલુ છે, જે અન્વયે રાજ્યના મહેસૂલી તંત્ર દ્વારા નિર્દિષ્ટ પ્રકારની સહકારી મંડળીઓની વ્યવસ્થાપક કમિટીની ચૂંટણીનું આયોજન કરવું મુશ્કેલ હોય છે। ત્યારે આ તમામ પ્રકારની ચૂંટણી પ્રક્રિયા આજે પ્રસિદ્ધ કરેલા જાહેરનામાની તારીખથી આગામી 6 માસ સુધી યોજવામાંથી મુક્તિ આપવામાં આવે છે। આપણે સૌ જાણીએ છીએ કે એસઆઈઆરની અગત્યની કામગીરી એ થઈ રહી છે, ત્યારે મહેસૂલી તંત્ર દ્વારા નિર્દિષ્ટ પ્રકારની સહકારી મંડળોની વ્યવસ્થાપક કમિટીનું ચૂંટણીનું આયોજન એ કરવું મુશ્કેલ બની રહે છે। સહકારી મંડળીઓ કે જેની ચૂંટણી પ્રક્રિયાઓ ચાલુ છે અથવા ચૂંટણીની પ્રક્રિયાઓ હાથ ધરવાની થાય છે, તેઓને આજના જાહેરનામાથી એટલે કે જાહેરનામાની તારીખથી આગામી 6 માસ સુધી સદર અધિનિયમ કલમ 74 ગ તથા કલમ 145 ક થી વની જોગવાઈમાંથી મુક્તિ આપી અધિનિયમની કલમ 74 ગ હેઠળની તમામ પ્રકારની નિર્દિષ્ટ પ્રકારની સહકારી મંડળીઓની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી પ્રક્રિયા આ જાહેરનામાની તારીખથી આગામી 6 માસ સુધી યોજવામાંથી મુક્તિ આપવાનો નિર્ણય એ પણ મારા વિભાગે આજે જાહેરનામાથી પ્રસિદ્ધ કર્યો છે।